ગાંધીનગરમાં ભાષિણી રાજ્યમ કાર્યશાળા સંપન્ન મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા અક્ષર દ્રષ્ટિ પોર્ટલનું કરાયું લોકાર્પણ। સરકારી કામકાજ ગુજરાતીમાં થશે સરળ। ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ભાષિણી રાજ્યમ વિષયક રાજ્ય કક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર કૃત્રિમ બુદ્ધિમત્તા AI આધારિત ભાષિણી સાધનોનો ઉપયોગ દ્વારા વહીવટી તંત્રમાં રહેલા ભાષાકીય અવરોધોને દૂર કરવા માટે સંપૂર્ણ સજ્જ છે। ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા ભાષિણીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે ભારતની વિવિધતાને ધ્યાનમાં રાખી દરેક પ્રદેશની બોલી અને ભાષાને ડિજિટલ માધ્યમથી જોડીને જનસામાન્ય સુધી પહોંચાડવું અનિવાર્ય છે। કાર્યક્રમ દરમિયાન મંત્રીએ નાગરિકોની સુવિધા અર્થે અક્ષર દ્રષ્ટિ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું। તેમણે જાપાનનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું, જેમ વિકસિત દેશો પોતાની માતૃભાષામાં વ્યવહાર કરે છે, તેમ આપણે પણ આધુનિક ટેકનોલોજીની મદદથી અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં સચોટ ભાષાંતર કરી શકીશું। આ પહેલ થકી રાજ્ય સરકારની વેબસાઇટો અને મહત્વપૂર્ણ પરિપત્રો હવે ગુજરાતીમાં સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓ અને નિયમો સમજવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉચ્ચ અધિકારીઓ અને વિષય નિષ્ણાંતોએ પણ ભવિષ્યની રૂપરેખા આપી હતી। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા પર કેન્દ્રિત ડીપ ટેક મિશન જાહેર કરવા જઈ રહી છે, તેમજ ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક સંશોધન કેન્દ્રો સ્થાપવામાં આવશે। ભાષિણી ડિવિઝનના CEO અમિતાભ નાગે પણ ગુજરાતની આ પહેલને બિરદાવી હતી। આ સમગ્ર કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની પસંદગીની ભાષામાં ડિજિટલ સેવાઓ પૂરી પાડી અને શાસન વ્યવસ્થાને વધુ લોકભોગ્ય અને અસરકારક બનાવવાનો છે।